अस्सलामुअलैकुम। मारा प्रिय ग्रामजनों, वडीलों, युवा मित्रों તેમજ બાલેજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રાવ સાહેબ તથા ગામના આગેવાનો, યુવા મિત્રો, માતાઓ, બહેનો, આપ સર્વે આ પ્રોગ્રામમાં આમંત્રિત થયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારું આ માનવ અધિકાર મૌલિક અધિકારના રૂપમાં સને 1993 કાયદાકીય રૂપે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનું ગઠન કરવામાં આવ્યું। કેટલાક લોકોને હજુ ખબર નથી કે માનવ અધિકાર એટલે શું છે। તેના વિશે હું આપને થોડી માહિતી આપું છું। સ્વાગત પતી ગયું પછી આપણા રાવ સાહેબ બી અહીં પધાર્યા છે સ્ટેજ ઉપર, તો એમનો બી ફુલારથી સ્વાગત ભૂરાભાઈ સૈયદ સાહેબ કરેગે। રાવ સાહેબનું સ્વાગત। થેન્ક યુ વેરી મચ। આપણા રાવ સાહેબે બહુ ઘણી બધી પ્રશંસનીય કામગીરી કરી છે પાલેજ ગામમાં। તમામને હું તાળીઓથી વધાવવા માંગુ છું કે તેમનું તાળીઓ પાડી સ્વાગત કરે। અમારા માનવ અધિકાર પ્રત્યેક વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ વિના અધિકાર અપાવે છે। માનવ અધિકાર સંયુક્ત રાષ્ટ્રનો દરેક વ્યક્તિને એક સરખા અધિકાર અપાવ્યા છે। દરેક વ્યક્તિને દરેક પ્રકારના અધિકાર અને સ્વતંત્રતાથી જીવન જીવવાના અધિકાર આપેલા છે। દરેક વ્યક્તિને આઝાદીથી જીવવા અને સુરક્ષાનો અધિકાર આપ્યો છે। કાનૂનની સામે સમાનતાનો અધિકાર, કોઈ બીજા દેશમાં આવવા જવા માટેનો અધિકાર, રાષ્ટ્રીયતાનો અધિકાર, લગ્ન કરી આપણા પરિવારને વધારવાનો અધિકાર, વિચાર વિવેક અને કોઈ પણ ધર્મને અપનાવવાનો સ્વતંત્ર અધિકાર છે। સંગઠન બનાવી સભા કરવાનો અધિકાર, કોઈ પણ મનુષ્ય કોઈનો દાસ નથી। કોઈ દેશ વાત ન માને તો સંયુક્ત રાષ્ટ્ર સંઘને તેનો અધિકાર માનવ અધિકાર ઉલ્લંઘનના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે। આપણા આજના આ કાર્યક્રમમાં गरीब विधवा स्त्रीओं ने धाबड़ा वितरण कार्यक्रम अपना भालेज गाम में राखेल छे। बीजू के अपना गाम ना पुलिस रक्षक मित्रों तेमनु पण सारी कामगीरी अने सफलतापूर्वक कामगीरी माटे तेमने पण सर्टिफिकेट अने ट्रॉफी आपी तेमनु पण सन्मान करवामां आवशे। अपना गुजरात पुलिस उनाळो होय के चोमासुं होय, गमे तेटली ठंडी के ताप होय के वरसाद जेवी परिस्थितिओमां पण पोते बधुं सहन करी आपणी रक्षा करी रही छे। गुजरात पुलिस गमे तेटलो समय पोतानी फरजनो कोई फिक्स टाइम बांधवामां आव्यो नथी। गुजरात पुलिस में केटलाय अधिकारीओ एवा छे के जेओ ए सळंग 5 થી 10 દિવસ सुधी पोतानी फरज बजावी चूक्या छे। गुजरात पुलिस स्टाफ में आज दिन सुधी कोई पण पुलिस कर्मी समयसर पोताना घरे पण पहोंची सकती नथी। गुजरात पुलिस गमे तेटला समय दरमियान पोतानी फरज बजावे छे, परंतु तेमने कोई पण जातनो ओवर टाइम मळतो नथी। गुजरात पुलिस रात दिवस जागी रही छे त्यारे ज आपणी बहन दीकरीओ दरेक स्थळे सुरक्षित रीते फरे छे। गुजरात पुलिस 90% थी वधारे पुलिस कर्मचारीओ 10 કલાકથી વધારે પોતાની ફરજ બજાવી રહ્યા છે। 75% થી વધારે પોલીસ કર્મચારીઓને મહિનામાં એક પણ રજા મળતી નથી। આપણી રક્ષા કરવામાં 60% થી વધારે પોલીસ કર્મીઓને સમયસર જમવાનું પણ મળતું નથી।
તે બદલ હું મારા ગામના વડીલોને તથા યુવા મિત્રોને હું કહેવા માંગુ છું કે પોલીસ આપણી રક્ષા કરે છે, તેમને આપણે સાથ અને સહકાર આપવો જોઈએ, તેમની સાથે ગેરવર્તણૂક કરવી ના જોઈએ અને આપણા દરેક પ્રશ્નોનો હલ આપણા પોલીસ જવાનો કરી રહ્યા છે. હવે હું આ કાર્યક્રમમાં અમારા સર્વે ઉપસ્થિત મહેમાનો તથા અમારા NHRC ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ, કમિટીવાળા જે બી આવ્યા છે તે લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.